શ્રી શિવાય નમસ્તુભ્યમ. હર હર મહાદેવ. મિત્રો, તમે બધા જાણો છો કે આજે 21 સપ્ટેમ્બર 2025 એટલે કે રવિવાર એને પિતૃ અમાસની તિથિ હે. મિત્રો, આ તે તિથિ હે જે પિતૃ મહિનામાં આવતી સૌથી મોટી તિથિ હે, કારણ કે તે રવિવારે આવે હે અને તેનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ છે. આજે સૂર્યગ્રહણ પણ લાગશે. પૂજ્ય ગુરુજીએ કહ્યું હે કે જો આજે આવો મોકો મળે અને પિતૃપક્ષ મહિનાની અમાવસ્યા રવિવારે આવે તો તમારે એક દીવો વાળો ઉપાય તો અવશ્ય કરવો જોઈએ. આ બંનેનો સંયોગ ખૂબ જ ઓછો આવે હે. મિત્રો, પૂજ્ય ગુરુજીએ તેમની શિવ મહાપુરાણની કથામાં જણાવ્યું હે કે આજે તમારે એક દીવો વાળો ઉપાય અવશ્ય કરવો જોઈએ, કારણ કે આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે હે. મિત્રો, તમે બધા જાણો છો કે શ્રાદ્ધ અમાવસ્યાનો જો સૌથી મોટો ઉપાય હોય તો તે એ હળદરવાળો દીવાનો ઉપાય. તો મિત્રો, આજે આ અમાવસ્યાના દિવસે તમારે આ એક દીવો વાળો ઉપાય અવશ્ય કરવો. ઘણા લોકો એવા હશે જેમણે આ ઉપાય નથી કર્યો, એટલે કે આખું વર્ષ નીકળી ગયું અને તેમણે કોઈ દિવસે આ એક દીવો વાળો ઉપાય નથી કર્યો. પરંતુ મિત્રો, તમારી પાસે આજે એક આખરી મોકો હે. આજે 21 સપ્ટેમ્બરના દિવસે તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો. ભલે તમે આખું વર્ષ આ ઉપાય ન કર્યો હોય, પરંતુ જો તમે આજે પિતૃપક્ષ મહિનાની અમાવસ્યાના દિવસે આ ઉપાય કરી લો તો તમને આ ઉપાયનું એવું ફળ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. તેથી તમે આ ઉપાય એક વાર અવશ્ય કરી લો, જેથી તમારા હાથમાંથી આ મોકો ન જાય અને તમને આ ઉપાયનું ફળ મળી શકે. મિત્રો, આ ઉપાય પંડિતજીએ તેમની હમણાંની શિવ મહાપુરાણની કથામાં જણાવ્યો હે. આ ઉપાયને આજે અમે તમને ખૂબ સારી રીતે સમજાવવા જઈ રહ્યા છીએ. આ વિડિયો જોયા પછી આ ઉપાય સમજવા માટે તમારે બીજો કોઈ વિડિયો જોવાની જરૂર નહીં પડે. ચાલો મિત્રો, ઉપાય શરૂ કરીએ. જુઓ, આ શ્રાદ્ધ મહિનાના રવિવારનો દિવસ એટલો ખાસ હોય હે, એટલો મહત્વપૂર્ણ હોય હે. એવું જોવામાં આવ્યું હે કે ક્યારેક મોટા મોટા પૂજાપાઠ અને અનુષ્ઠાથી જે મનોકામના પૂરી નથી થતી, તે આજે શ્રાદ્ધ મહિનાની અમાવસ્યાના દિવસે એક નાનકડા ઉપાયથી જ તમારી મનોકામના પૂરી થઈ જાય હે. અને ઘણા લોકોએ આ ઉપાય કર્યો પણ હે અને તેમને આ ઉપાયનું ફળ પણ અવશ્ય મળ્યું હે. જો તમે પણ આજે રવિવાર અમાવસ્યાના દિવસે આ ઉપાય કરવા માંગો છો તો તમે આ ઉપાયને પહેલા સારી રીતે સમજી લો, સાંભળી લો, પછી કરો. તમને આ ઉપાયનું ફળ અવશ્ય મળશે. આ ઉપાય કરી લેવાથી તમારા ઘરમાં ગમે તેવી દુઃખ અને સમસ્યા ચાલી રહી હોય, તમને તેનું કારણ પણ ખબર ન હોય કે આ સમસ્યા કયા કારણે ચાલી રહી છે, તેનું ગમે તે કારણ હોઈ શકે, જેમ કે પિતૃદોષ હોઈ શકે કે કોઈ પણ પ્રકારનો મંગળ દોષ હોઈ શકે, તો આજે તમારે આ ઉપાય કરી લેવો. આ એક એવો ઉપાય છે જે ઉપાયને જો કોઈ ખાસ દિવસે કરવામાં આવે તો તે ખાસ દિવસનું જે ફળ હોય છે તે તો મળે જ છે, પરંતુ આજે આ ઉપાય કર્યો હોય તો તેનાથી પણ મોટું ફળ મળે છે અને ફળ ખૂબ જલ્દી મળે છે, કારણ કે તમે આ ઉપાય ખૂબ જ મોટા અને વિશેષ દિવસે કરી રહ્યા છો. તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ, પરંતુ તે પહેલા તમારે એ જાણવું જરૂરી છે કે આ ઉપાય કયા સમયે કરવો, કોને કરવો અને કેવી રીતે કરવો. તો ચાલો અમે તમને આગળ વિડીયોમાં એક એક કરીને સમજાવીએ. પરંતુ તે પહેલા જો તમે અમારા ચેનલ ગુજરાતી ટેલ્સ પર નવા છો તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને આ વિડીયોને લાઇક કરીને કોમેન્ટ બોક્સમાં શ્રી શિવાય નમસ્તુભ્યમ, ઓમ નમઃ શિવાય અવશ્ય ટાઈપ કરી દો અને તમારા ફાયદા માટે, ગરીબી દૂર કરવા માટે આ વિડીયોને પૂરો જોઈને જાઓ, ત્યારે જ તમને લાભની પ્રાપ્તિ થશે. જો આજે તમે વિડીયોને વચ્ચે વચ્ચે કાપી કાપીને જોશો તો તમને જીવનમાં ક્યારે સફળતા પણ નહીં મળે. તો મિત્રો, આ એક દીવો વાળો ઉપાય આજે અમાવસ્યાના દિવસે આપણે કેવી રીતે કરવો, કોને કરવો, કયા સમયે કરવો અને ક્યાં કરવો, આ બધા સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે. અને જે આ વિડીયો જોશે તેને એક દીવો વાળો ઉપાય અવશ્ય કરવો જોઈએ, કારણ કે આજે દીવાનું પણ ખૂબ મોટું અને વિશેષ મહત્વ છે. અને જ્યારે વાત હળદરવાળા દીવાની આવે તો તે તો સોના પર સુહાગા જેવી વાત થઈ જાય છે. અને
આ એક ખૂબ જ મોટો ઉપાય બની જાય છે. આજે આ રવિવારે આપણે સમજીએ કે આ ઉપાય આપણે કયા સમયે કરવો. આ હળદરવાળો દીવો આપણે આજે અમાવસ્યાના દિવસે કયા સમયે કરવો? તો જુઓ, આ ઉપાય કરવાનો સમય સવારનો સમય છે અને સાંજનો સમય પણ છે. હવે જુઓ, અહીં આપણે મુખ્ય રૂપે સવારનો સમય નહીં બોલીએ, કારણ કે આજે 21 સપ્ટેમ્બર રવિવાર અમાવસ્યાનો દિવસ છે અને આજે પ્રદોષ કાળના સમયનું ખૂબ મહત્વ છે. બાકી જો સવારના સમયે પણ કરશો તો પણ સારું રહેશે, તેમાં કોઈ મુશ્કેલીની વાત નથી. ચાલો આ વિશેષ ઉપાય વિશે જાણીએ, પરંતુ તે પહેલા એક વિનંતી. જો તમે ગુજરાતી ટેલ્સ ચેનલ પર નવા છો તો આ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ કે તમારું નામ અવશ્ય લખો, કારણ કે અમે રાશિ સાથે જોડાયેલું ભાગ્ય પણ જણાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી મુશ્કેલીઓ દૂર કરવા માટે સરળમાં સરળ ઉપાય પણ જણાવીએ છીએ. તો ચાલો હવે આપણે પહેલા ઉપાયની વાત કરીએ. જુઓ, ભાદ્રવા માસના દિવસોમાં ખાસ કરીને ભગવાન શિવ, માતા પાર્વતી અને વિષ્ણુ ભગવાનનું પૂજન કરવામાં આવે છે. હવે આજે અમાવસ્યાનો દિવસ પણ છે, તો એમ સમજો કે તમારા જીવનમાં ધન આવશે, સુખ આવશે, ધન વધશે અને સાથે સાથે તમારા જીવનના બધા સંકટો ભગવાન શિવજી દૂર કરશે. ચાલો સૌથી પહેલા ઉપાયની વાત કરીએ, જે આજે અમાવસ્યાના દિવસે તમારે ખાસ કરવો. અને આ ઉપાય કરવાથી તમારી કોઈ પણ એવી ઈચ્છા, કોઈ પણ વિઘ્ન જે હજી સુધી અધૂરું છે, પૂરું નથી થઈ રહ્યું, તો તમારી મોટામાં મોટી ઈચ્છા અને મનોકામના પણ પૂરી થઈ જાય છે. જ્યારે તમે આજે અમાવસ્યાના દિવસે આ પહેલો ઉપાય કરો છો તો જુઓ, તમે બધા જાણો છો કે શ્રી હરિવિષ્ણુને તુલસીના પાન સૌથી પ્રિય છે. તુલસી માતા વિના શ્રી હરિવિષ્ણુ અધૂરા છે અને તુલસીના પાન વિના શ્રી હરિવિષ્ણુનો ભોગ અધૂરો છે. હવે શ્રી હરિવિષ્ણુને પ્રસન્ન કરીને તમે તમારી કોઈ પણ મનોકામના પૂરી કરી શકો છો, કારણ કે શ્રી હરિવિષ્ણુ પ્રસન્ન થઈ જાય તો તમારી કોઈ પણ ઈચ્છા કે મનોકામના અધૂરી નહીં રહે. તો તમારે તુલસીના 5 પાન લેવા. હવે આ 5 તુલસીના પાન જે તમે લીધા છે તે તમારે શ્રી હરિવિષ્ણુને અર્પણ કરવા. તમારા ઘરના મંદિરમાં જ આમ તમારે કરવું. તમારા ઘરમાં શ્રી હરિવિષ્ણુની કોઈ મૂર્તિ છે, પ્રતિમા છે, ત્યાં આ 5 તુલસીના પાન તમે મૂકો અને સાથે સાથે એક દેશી ઘીનો દીવો, ગોળ વાટનો તમારે પ્રગટાવવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો તમારે 11 વાર જાપ કરવો. જુઓ, મંત્ર કયો છે? ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. અને પછી શ્રી હરિવિષ્ણુને તમારી ઈચ્છા, તમારી મનોકામના કહી દેવી અને પછી જોવું, તમારી ઈચ્છા, તમારી મનોકામના જે પણ તમારે જીવનમાં જોઈએ. જો ગરીબી ઘણી છે, તમે તમારા ઘરમાંથી ગરીબી દૂર કરવા માંગો છો, કે પછી તમારું ધન વધતું નથી, તમે ઈચ્છો છો કે તમારું ધન વધે, કે પછી તમારા ઘરમાં ફાલતુ ખર્ચ ઘણું થાય છે, પૈસા તમારી પાસે ટકતા નથી, તમે ઈચ્છો છો કે પૈસા તમારી પાસે ટકે, કે પછી ઘરમાં કોઈ એવી વ્યક્તિ છે જે ઘણી બીમાર રહે છે, કે પછી કોઈનું લગ્ન નથી થઈ રહ્યું, તો જે પણ તમારી ઈચ્છા હોય, જે પણ તમારી મનોકામના હોય, બસ એકવાર શ્રી હરિવિષ્ણુને કહી દો, કારણ કે આજે અમાવસ્યા પણ છે, સાથે સાથે વર્ષનો સૌથી મોટો દિવસ છે. આ દિવસ એટલો ઉત્તમ છે કે જે તમે શ્રી હરિવિષ્ણુને માગશો, જે તેમને કહી દેશો, તે તમારી ઈચ્છા, તમારી મનોકામનાને ખૂબ જલ્દી પૂરી કરશે. તો આ પહેલો ઉપાય છે. ચાલો બીજા ઉપાયની વાત કરીએ. જુઓ, જો તમારા જીવનમાં આર્થિક સંકટ ઘણું વધી રહ્યું છે, ધનની સમસ્યા સતત જીવનમાં રહે છે, એક રૂપિયા મેળવવા માટે તમે ઘણી મહેનત કરો છો, તો આજે રાત્રે સૂતા પહેલા તમારે આ ચમત્કારી દીવાનો ઉપાય અવશ્ય કરવો. કે પછી જો તમારો વેપાર, બિઝનેસ, દુકાન સારી રીતે નથી ચાલી રહી, તો આજે રાત્રે આ વિશેષ દીવાનો ઉપાય તમારે અવશ્ય કરવો. જુઓ મિત્રો, દીવો આપણા ઘરની બધી નકારાત્મક શક્તિઓને બહાર કાઢે છે. આ ઉપાય તમને વર્ષમાં માત્ર એક જ વાર કરવાનો મોકો મળે છે. જુઓ, આ ઉપાય માટે તમારે તુલસીજીની જે સૂકી લાકડી હોય તે લેવી. જુઓ મિત્રો, જો તમારી પાસે જૂની તુલસીજીની લાકડી હોય તો તે લઈ શકો છો,
અને જો તમારા ઘરમાં તુલસીજીની જે લાકડી છે તે સુકાઈ ગઈ હોય તો તે લાકડી તમે તોડીને ઉપયોગ કરી શકો છો, પરંતુ તમારે ધ્યાન રાખવું કે સૂર્યાસ્ત પહેલા જ તમે આ તુલસીજીની લાકડી તોડી લો. તો આ ઉપાય માટે તમારે સૌથી પહેલા એક માટીનો દીવો લેવો. ઈચ્છો તો લોટનો દીવો પણ લઈ શકો, કારણ કે લોટનો દીવો બધા દીવાઓમાં સર્વોત્તમ ગણાય છે. આ દીવામાં તમારે શુદ્ધ ઘીનો ઉપયોગ કરવો અને આ દીવામાં તમે જે તુલસીજીની લાકડી લીધી છે તે પણ મૂકી દેવી, પરંતુ આ તુલસીજીની લાકડી પર તમારે ચારે બાજુ સારી રીતે ઘી લગાડી દેવું. જુઓ, ગુરુજીએ જણાવ્યું છે કે જો તુલસીજીની લાકડી ઉપાય કરતી વખતે ઝડપથી બળી જાય તો તમારે એક કામ કરવું. તમારે થોડું રૂ લેવું અને તે રૂને તમે જે તુલસીજીની લાકડી લીધી છે તેના પર ચારે બાજુ સારી રીતે લપેટી દેવું. તુલસીજીની લાકડી પર રૂ લપેટ્યા પછી તેને તમારે સંપૂર્ણ ઘીમાં ડુબાડી દેવું. હવે તેનો ઉપયોગ તમારે વાટ તરીકે કરવો. હવે મિત્રો, આ દીવો તમારે ક્યાં પ્રગટાવવો? તો આ દીવો તમારે ભગવાન વિષ્ણુની સામે પ્રગટાવવો, કે પછી ભગવાન શ્રી રામની સામે પ્રગટાવવો, કે પછી ભગવાન કૃષ્ણની સામે, એટલે કે ભગવાન વિષ્ણુના જે પણ અવતાર છે તેમની સામે તમે આ દીવો પ્રગટાવી શકો છો, કે પછી આ દીવો તમે માતા તુલસીજીની સામે પણ પ્રગટાવી શકો છો. પૂજ્ય ગુરુજીએ જણાવ્યું છે કે જે વ્યક્તિ આ રીતે તુલસીજીની ડાંગથી આ દીપદાન કરે છે તેના જીવનમાં ક્યારે ધનની સમસ્યા નથી થતી. તેથી તમને આ વર્ષમાં માત્ર એક જ વાર આ મોકો મળે છે. આ ઉપાય કરી જુઓ, તમારી બધી ઈચ્છાઓ અવશ્ય પૂર્ણ થશે. આ ઉપાય રાત્રે સૂતા પહેલા છે. હવે જણાવીએ કે તુલસીના ગમલામાં તમારે કઈ વસ્તુ નાખવી. જે ઉપાય કરવાથી તમે તમારા જીવનમાં મહાધની બની જશો. એટલું ધન તમને મળશે કે તમારા ધનમાં ક્યારેય કમી નહીં આવે. તમારું ધન ક્યારેય બરબાદ નહીં થાય. તમારા પૈસાની બરબાદી તમારા જીવનમાંથી સંપૂર્ણ રીતે બંધ થઈ જશે. અને જે લોકો કહે છે કે ઘરમાં પૈસા તો આવે છે, પૈસા ટકતા નથી અને પૈસા વધતા નથી, વૃદ્ધિ નથી થતી, તેમને પણ ખાસ આ ત્રીજો ઉપાય આજે અમાવસ્યાના દિવસે અવશ્ય કરવો. તો જુઓ, પહેલા જ તમને જણાવી દીધું કે શ્રી હરિ વિષ્ણુની પૂજા અને તેમનો ભોગ તુલસી માતા વિના અધૂરો છે, અને તુલસી માતા શ્રી હરિ વિષ્ણુ વિના અધૂરી છે. તો જુઓ, જ્યારે પણ તમે તુલસીનો કોઈ ઉપાય કરશો તો સીધું તમે શ્રી હરિ વિષ્ણુને પ્રસન્ન કરી લો છો. હવે વ્યક્તિને, એટલે કે જે વ્યક્તિ હોય તેને કેટલું ધન આપવું તે શ્રી હરિ વિષ્ણુના હાથમાં હોય છે. ધન આપવાનું કામ માતા લક્ષ્મી કરે છે, જે તુલસી માતાનું જ એક સ્વરૂપ છે. તુલસી માતા એટલે માતા લક્ષ્મીનું જ સ્વરૂપ છે. તો તમારે શું કરવું? તમારે અહીં પીસેલી હળદર લેવી, જે શ્રી હરિ વિષ્ણુ સાથે જોડાયેલી છે, તમારા ગુરુ ગ્રહ સાથે જોડાયેલી છે, તમારી કુંડળીમાં ગુરુને મજબૂત કરે છે, સુખ સૌભાગ્યને આકર્ષે છે, ધનને વધારે છે. તો એક ચપટી પીસેલી હળદર તમારે લેવી અને આ પીસેલી સૂકી હળદર જ તમારે તુલસીનો છોડ જે ગમલામાં રોપેલો છે તેમાં સારી રીતે નાખવી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરવો. કેટલી વાર? ઓછામાં ઓછો 11 વાર જાપ કરવો. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરતા રહેવું અને હળવે તુલસીના છોડમાં, આખા ગમલામાં પીસેલી હળદરનો છંટકાવ કરવો. તો જુઓ, જે વ્યક્તિ આજે અમાવસ્યાના દિવસે આ ઉપાય કરી લે છે, એમ સમજો કે પોતાના જીવનમાંથી આવનારી 7 પેઢીઓના જીવનમાંથી ગરીબી અને નિર્ધનતા દૂર કરી દે છે. કારણ કે હળદર એ સામાન્ય નથી. હળદર એટલી ઉત્તમ છે કે રાતોરાત તમારા જીવનમાં ચમત્કાર કરે છે. તમે જોયું હશે કે કોઈ પણ લગ્ન થાય, શુભ કામ થાય, તેમાં હળદર અવશ્ય લેવામાં આવે છે. ગૃહ પ્રવેશ કરીએ ત્યારે હળદરનું સ્વસ્તિક બનાવીએ છીએ. કોઈ પણ સારું કામ કરવા જઈએ, હળદર તેમાં લઈએ છીએ અને હળદર તમારા ગુરુ ગ્રહને મજબૂત કરી દે છે. જો કુંડળીમાં ગુરુ ક્યાંક ને ક્યાંક મજબૂત છે તો આનાથી ઉત્તમ ઉપાય તમને અમાવસ્યાનો નહીં મળે. ખૂબ જ ઉત્તમ ઉપાય એ તુલસીના ગમલામાં એક ચપટી પીસેલી હળદર નાખવી. આ ખૂબ જ ઉત્તમ ઉપાય છે. આ ઉપાય તમે અવશ્ય કરો આજે અમાવસ્યાના દિવસે, અને આ વર્ષનો સૌથી મોટો દિવસ છે. તો આ ઉપાય કરવાથી શ્રી હરિ વિષ્ણુ અને મહાદેવ તમારાથી માત્ર પ્રસન્ન થતા નથી,
એટલા પ્રસન્ન થાય કે તમારા જીવનમાં ક્યારેય ગરીબી અને નિર્ધનતા આવવા દેતા નથી. ચાલો હવે ત્રીજા ઉપાયની વાત કરીએ, જે મુખ્ય દ્વાર સાથે જોડાયેલો છે. અને આ ઉપાય છે સ્થિર લક્ષ્મીના વાસ માટે. એવા પૈસા તમારા ઘરમાં આવશે જે તમારા ઘરમાં જ ટકશે. એવા પૈસા ક્યારે તમારા ઘરમાં નહીં આવે જે તમારા ઘરમાંથી જાય, ખાસ કરીને ફાલતુ ખર્ચમાં જાય. હવે અડધાથી વધુ લોકોની આ જ સમસ્યા હોય છે કે ઘરમાં પૈસા તો આવે છે પણ ખૂબ જલ્દી ઘરમાંથી ચાલ્યા જાય છે કે પછી ફાલતુ ખર્ચમાં જાય છે. તો ધનની બરબાદી જે લોકોના ઘરમાં થઈ રહી છે તેમને ખાસ કરીને આ ત્રીજો ઉપાય કરવો કે જે લોકોની પાસે પૈસા આવવાનું બંધ થઈ ગયું છે, માથા પર સતત દેવું વધી રહ્યું છે, તેમને પણ આ વિશેષ ત્રીજો ઉપાય કરવો. તો જુઓ, તમારે ફરીથી શું લેવું? હળદર લેવી, પીસેલી, જે શ્રી હરિવિષ્ણુ સાથે જોડાયેલી છે. પીસેલી હળદર લેવી અને થોડું પાણી નાખીને તેનો ગાઢો પેસ્ટ બનાવી લેવો. હવે આ હળદરથી તમારે તમારા ઘરમાં સ્વસ્તિક બનાવવા. કેટલા સ્વસ્તિક? એક સ્વસ્તિક તમારે તમારી તિજોરી પર બનાવવું, જેમાં તમે પૈસા રાખો છો. ઈચ્છો તો સંદૂકમાં રાખો, અલમારીમાં રાખો, જેમાં પણ પૈસા રાખો ત્યાં હળદરથી એક સ્વસ્તિક બનાવવું. બીજું સ્વસ્તિક તમારે ક્યાં બનાવવું? તમારા ઘરના મંદિરમાં. અને 2 સ્વસ્તિક તમારે બનાવવા તમારા ઘરના મુખ્ય દ્વાર પર બહારની તરફ. હળદરથી જ 4 સ્વસ્તિક તમારે બનાવવા. 2 સ્વસ્તિક મુખ્ય દ્વાર પર બહારની તરફ, 1 તિજોરી પર અને 1 તમારા ઘરના મંદિરમાં. બસ આ ઉપાય તમે આજે અમાવસ્યાના દિવસે કરી લો તો જુઓ, જે ધનની તિજોરી છે તેમાં પૈસા ભરેલા રહેશે. ક્યારે ધનની તિજોરી ખાલી નહીં રહે, કારણ કે જ્યાં હળદરનું સ્વસ્તિક હોય છે ત્યાં ક્યારે ધનની કમી નથી થતી. હંમેશા ત્યાં ધનની દેવી માતા લક્ષ્મી વાસ કરે છે, કારણ કે હળદર શ્રી હરિવિષ્ણુ સાથે જોડાયેલી છે. અને માતા લક્ષ્મી ક્યાં હોય છે? જ્યાં શ્રી હરિવિષ્ણુ વાસ કરે છે. હવે વાત કરીએ કે તમારા ઘરનું મંદિર. જો તમે તેમાં એક સ્વસ્તિક બનાવો છો તો તમારા ઘરમાં ઉર્જા આખામાં ફેલાય છે. તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે. જ્યારે તમે તમારા ઘરના મંદિરમાં હળદરનું સ્વસ્તિક બનાવો, તમારા ઘરમાંથી ખરાબ શક્તિઓ, નકારાત્મક ઉર્જા જેવી વસ્તુઓ બિલકુલ ટકતી નથી. મુખ્ય દ્વાર એટલું ઉત્તમ હોય છે કે મુખ્ય દ્વાર પર જ માતા લક્ષ્મીની નજર સૌથી પહેલા પડે છે. અને મુખ્ય દ્વાર પર જો તમે હળદરના સ્વસ્તિક બનાવી દો તો માતા લક્ષ્મી જોતા જ પ્રસન્ન થઈ જાય છે, કારણ કે આ શ્રી હરિવિષ્ણુ સાથે જોડાયેલું છે. અને હળદરનું સ્વસ્તિક જે વ્યક્તિ પોતાના ઘરના મુખ્ય દ્વાર પર બનાવે છે, એમ સમજો માતા લક્ષ્મી તેમના ઘરમાં વાસ કરે જ છે અને ક્યારે તે ઘર છોડીને નથી જતી. સ્થિર લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં થશે. આ હળદરનું સ્વસ્તિક વાળો ઉપાય આજે અમાવસ્યાના દિવસે ખૂબ જ ઉત્તમ છે. સાથે સાથે આજે ગાય માતાને લીલું ઘાસ અવશ્ય ખવડાવવું. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા આ વિડીયોને લાઈક કરો, ગુજરાતી ટેલ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ બોક્સમાં લખો હર હર મહાદેવ, જય માતા લક્ષ્મી. હવે ચોથા ઉપાયની વાત કરીએ. જુઓ, આ માટે તમારે શું કરવું? એક કાળી મરી લેવી. ધ્યાનથી સમજો, એક કાળી મરી લેવી અને ધ્યાન રાખવું કે કાળી મરી ક્યાંયથી તૂટેલી ન હોવી જોઈએ. પછી તમારે એક ગોળ વાટનો દીવો લેવો. જુઓ, દીવો તમે ઈચ્છો તો માટીનો લઈ શકો, અને જો તમારી પાસે માટીનો દીવો ન હોય તો તમે શુદ્ધ લોટ લઈને એક દીવો બનાવી શકો. બસ તમારે ધ્યાન રાખવું કે તે લોટમાં તમે મીઠું કે હળદરનો ઉપયોગ ન કરવો. તો તમે એક સારો દીવો બનાવી લો અને તે દીવામાં ગોળ વાટ લગાવીને તેમાં તમારે ઘી ભરવું. જુઓ, ગાયનું શુદ્ધ ઘી તમારે આ દીવામાં ભરવું. હવે શું કરવું? આ બંને વસ્તુઓ લઈને તમારે બીલીપત્રના ઝાડ પાસે જવું. જુઓ, ગુરુજીએ તેમની હમણાંની શિવ મહાપુરાણ કથામાં પણ જણાવ્યું હતું, જે વ્યક્તિ પ્રદોષ કાળમાં એક દીવો પ્રગટાવે છે તેના ઘરે ધનની કમી નથી થઈ શકતી. જુઓ, જો તમારા ઘરની આસપાસ ક્યાંય બીલીપત્રનું ઝાડ નથી કે ઘરથી ઘણું દૂર છે અને તમે જઈ નથી શકતા, તો આગળ અમે એ પણ જણાવીશું કે આ ઉપાય કેવી રીતે કરવો. જો બીલીપત્રનું ઝાડ ન હોય તો હવે તમારે પ્રદોષ કાળમાં આ બંને વસ્તુઓ લઈને બીલીપત્રના ઝાડ પાસે જવું.
હવે શું કરવું? સૌથી પહેલા તમારે ઉત્તર દિશા તરફ મુખ કરીને ઊભા રહેવું અને જે દીવો તમે લીધો હે તેનાથી તમારે બીલીપત્રના મૂળમાં પ્રગટાવવો. દીવો પ્રગટાવ્યા પછી તમારે એક કાળી મરી તમારી હથેળી પર રાખવી અને બીલીપત્રના ઝાડની 5 વાર પરિક્રમા કરી લેવી. અને જો તમે બીલીપત્રના ઝાડની પરિક્રમા ન કરી શકો તો તમારે દીવો ચારે બાજુ આ રીતે ઘડિયાળની દિશામાં 5 વાર ફેરવી દેવો, એટલે કે આરતી કરવી. અને ફેરવ્યા પછી તમારે તે જ કાળી મરી દીવામાં નાખી દેવી અને ત્યાં બેસીને હાથ જોડીને આંખ બંધ કરીને તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ છે, ઘરમાં લક્ષ્મીજીનો વાસ નથી, ઘરમાં લક્ષ્મીજીનો પ્રવેશ નથી થઈ રહ્યો અને જીવનમાં જે પણ સમસ્યાઓ છે તો તે સમયે તમારે વિનંતી કરવી. હવે જો તમારા ઘરની આસપાસ બીલીપત્રનું ઝાડ નથી તો તમારે આ બધી વસ્તુઓ લઈને શંકરજીના મંદિરે જવું અને શિવજીના મંદિરે પહોંચીને તમારે શું કરવું? તમારે આ એક દીવો શંકરજીના મંદિરની જે ચોકઠ હોય છે ત્યાં પ્રગટાવવો અને દીવો પ્રગટાવતી વખતે તમારું મુખ ઉત્તર દિશા તરફ હોવું જોઈએ. દીવો પ્રગટાવ્યા પછી તમારે શું કરવું? એક કાળી મરી તમારી હથેળી પર રાખવી અને તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ છે, પછી તે સમસ્યા પરિવારને લઈને હોય કે ધનને લઈને હોય, તે તમારી સમસ્યા બોલવી અને બોલ્યા પછી તે જ કાળી મરી દીવામાં નાખી દેવી અને તમારી કામના પૂર્ણ થાય, ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય એવી કામના તમારે કરી લેવી. જુઓ, શંકરજીના મંદિરની જે ચોકઠ હોય છે તેમાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે. જો તમે ત્યાં દીવો પ્રગટાવો છો તો ભગવાન શિવ તો પ્રસન્ન થાય જ છે, સાથે સાથે તમને 33 કોટી દેવી દેવતાઓનો આશીર્વાદ મળે છે અને તે બધા પ્રસન્ન થાય છે, જેમના આશીર્વાદથી તમારી કામના 100% પૂર્ણ થાય છે. તો આ ઉપાય તમે અવશ્ય કરજો. આ ખૂબ જ નાનો ઉપાય છે, કરી જુઓ. હવે અમે ગુરુજી દ્વારા જણાવેલા 5મા ઉપાય વિશે જણાવીએ. આ ઉપાય માટે તમારે માત્ર 2 લવિંગ લેવી, એટલે કે તમારે લવિંગની જોડી લેવી. જુઓ, આ ઉપાય ખૂબ જ શક્તિશાળી છે અને આજે અમાવસ્યાના દિવસે રવિવારે કરવાથી તેનું ફળ ઝડપથી મળે છે. તો આ ઉપાય માટે તમારે શું કરવું? 2 લવિંગ લેવી જે ક્યાંયથી તૂટેલી ન હોવી જોઈએ. હવે આ 2 લવિંગને તમારે એક નાના લાલ કપડામાં બાંધી દેવી. આ કપડું શુદ્ધ હોવું જોઈએ અને શક્ય હોય તો નવું હોય તો વધુ સારું. હવે આ લવિંગની પોટલીને તમારે આજે સાંજે પ્રદોષ કાળમાં, એટલે કે સૂર્યાસ્ત પછી, તમારા ઘરના મંદિરમાં શ્રી હરિવિષ્ણુની મૂર્તિ કે પ્રતિમા સામે મૂકવી અને તેની સામે એક દેશી ઘીનો દીવો પ્રગટાવવો. દીવો પ્રગટાવતી વખતે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો 11 વાર જાપ કરવો. જાપ કરતી વખતે તમારે તમારી મનોકામના, જેમ કે ધનની પ્રાપ્તિ, ઘરમાં સુખ શાંતિ કે પછી કોઈ ખાસ સમસ્યાનું નિવારણ શ્રી હરિવિષ્ણુને કહી દેવું. દીવો બળી રહે ત્યાં સુધી તમે ત્યાં બેસી શકો છો. પછી આ લવિંગની પોટલીને તમારે તમારી તિજોરીમાં, જ્યાં તમે પૈસા રાખો છો, ત્યાં સાચવી રાખવી. આ ઉપાયથી માતા લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં થશે અને તમારા ધનમાં વૃદ્ધિ થશે. આ ઉપાય ખાસ કરીને તે લોકો માટે છે જેમના ઘરમાં પૈસા ટકતા નથી કે જેમના ધંધામાં નફો નથી થઈ રહ્યો. આ ઉપાય કરવાથી તમારા જીવનમાં ધનનો પ્રવાહ વધશે અને સમૃદ્ધિ આવશે. આ બધા ઉપાયો આજે 21 સપ્ટેમ્બર 2025ના રવિવારે અમાવસ્યાના દિવસે કરવાથી તેનું ફળ ઝડપથી અને ચોક્કસ મળે છે. તો આજે આ મોકો ગુમાવશો નહીં. આ ઉપાયો કરી જુઓ અને તમારા જીવનમાં ધન, સુખ અને સમૃદ્ધિનો અનુભવ કરો. જો તમને અમારો આ વિડિયો ગમ્યો હોય તો ગુજરાતી ટેલ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, જય માતા લક્ષ્મી